હંસ અને મૂર્ખ કાચબાની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। જંગલની વચ્ચે એક તળાવ હતું, જ્યાં પ્રાણીઓ તેમની તરસ छिपाવવા આવતા હતા। આ જ તળાવમાં એક કાચબો પણ રહેતો હતો। તે ઘણી બધી વાહિયાત વાતો કરતો હતો, તેથી બધા પ્રાણીઓએ તેનું નામ ટોકિંગ ટર્ટલ રાખ્યું। પરંતુ બે હંસ તેના ખૂબ સારા મિત્રો હતા, જેઓ હંમેશા તેનું સારું ઈચ્છતા હતા। એકવાર ઉનાળાની ઋતુમાં તળાવનું પાણી ધીમે ધીમે સુકાવા લાગ્યું। પશુઓ પાણી પીવા તડપવા લાગ્યા। આ જોઈને હંસોએ કાચબાને કહ્યું કે આ તળાવમાં પાણી ઓછું થઈ રહ્યું છે અને શક્ય છે કે તે જલ્દી સુકાઈ જશે। તમારે આ તળાવ છોડીને બીજે ક્યાંક જવું જોઈએ। આના પર કાચબાએ કહ્યું કે હું આ તળાવ કેવી રીતે છોડી શકું અને અહીં આસપાસ કોઈ તળાવ નથી। પરંતુ હંસ તેના મિત્રની સુખાકારી ઈચ્છતો હતો। તેણે ખૂબ વિચાર્યું અને તેના મિત્રને મદદ કરવાનો વિચાર આવ્યો। બંને હંસોએ કહ્યું કે અમે લાકડી લાવીશું, તમે તેને તમારા મોં વડે મધ્યમાં પકડી રાખો અને અમે બંને લાકડીનો એક છેડો પકડીને તમને અહીંથી દૂર એક મોટા તળાવમાં લઈ જઈશું। તે તળાવમાં પુષ્કળ પાણી છે અને તે ક્યારેય સૂકતું નથી। કાચબો તેમની વિનંતીથી સંમત થયો અને હંસ સાથે જવા માટે સંમત થયો। દૂર ઉડતા પહેલા હંસોએ તેને ચેતવણી આપી કે રસ્તામાં કંઈ ન બોલો। જ્યારે આપણે મોટા તળાવ પર પહોંચીએ ત્યારે જ તે જે કહેવા માંગે છે તે કહી શકે છે। કાચબાએ હા પાડી અને લાકડું પકડી લીધું। તે બંને હંસ લાકડાને પકડીને ઉડી ગયા। તે ગામની ઉપરથી ઉડતો પસાર થયો। ગ્રામજનોએ આ પહેલીવાર જોયું હતું। બધા તાળીઓ પાડવા લાગ્યા। આ જોઈને કાચબા પોતાના પર કાબૂ ના રાખી શક્યા અને પૂછ્યું કે નીચે શું થઈ રહ્યું છે। બોલવા માટે તેણે મોં ખોલતાં જ તેના મોંમાંથી લાકડું સરકી ગયું અને તે નીચે પડી ગયો। ઊંચાઈ પરથી પડીને કાચબો મૃત્યુ પામ્યો અને હંસ અફસોસ કરીને સ્થળ છોડી ગયો। વાર્તામાંથી બોધ: આપણે કારણ વગર અને અર્થ વગર કશું બોલવું જોઈએ નહીં। આમ કરવાથી આપણને નુકસાન જ થાય છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।